મારા માણસને મેં કીધું તું લઈને આવ મીઠું, ઈ તો કેવી ગજબ જેવી વાત છે. મારા માણસને ગામમાં મીઠું લેવા મોકલ્યો. વસ્તુ હાવ ખૂટી જાય તોય લાવવાની ખબર ન પડે. મીઠા વગર તો કેમ હાલે? ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા, ખાટલો તોડી નાખી. પણ તાલપત્રીમાં વજન છે. તાલપત્રી આલે હું કામ લાવ્યો? એ કૂટર લેવા આવ્યો. ભોળાભાઈ ઘડી કૂટર આપો ને. કૂટર હું કરવું? એ ટમટમની વાડીએ તાલપત્રી મૂકવા જાવું છે. ના રે ના, કૂટરમાં પેટ્રોલ ન બળે. પણ તું 500 વીઘાનો માલિક છો, પછી 100 રૂપિયાનું પેટ્રોલ બળી જાય એમાં શું થઈ જાય? તારે તો કેવું જ છે ને, માથે તાલપત્રી મૂકીને મૂકજે. પણ વજન બહુ છે તાલપત્રીમાં. તોય કૂટર નહીં મળે. જોતી હોય તો રેકડી પડી, રેકડી લેતો જા. પણ હું રેકડી લઈને ટમટમની વાડીએ ક્યારે પહોંચીશ? તારે શું કામ છે? આખો દી નવરો જ હો. એ હારું. યો બોલો, ધોલું માર્યું હોય તો અહીંયા આવે, અને કાક વસ્તુ જોતી હોય તો અહીંયા આવે. કાઈ શરમ જ નહીં ને. મારો માણસ હે હજી મીઠું લઈને ન આવ્યો. હે ઈ આવ્યો. લ્યો ભલા દાદા મીઠું. હે આ બીજું શું લાવ્યો? એ મીઠાઈ. મીઠાઈ હું કામ લાવ્યો? એ આપણે ખાવા. પણ મેં ક્યાં મીઠાઈ મગાવી હતી કે તું મીઠાઈ લઈને આવ્યો? પણ દુકાને મીઠાઈ હતી તો મેં કીધું મીઠાઈ લેતો જાવ, આપણે ખાવી ને. હારું હારું તો બહુ ભાવે. હારું હારું તો બધાયને ભાવે, મને એકલાને થોડું ભાવે. એ મીઠાઈ નથી ખાવાની. જા મીઠાઈ પાછી દેતાય અને પૈસા લેતાય. પણ ભલે ને મીઠાઈ રહી, આજ મને મીઠું ખાવાનું મન થયું. હે ઓય બાપા, તો લે મીઠું ખા. મીઠું થોડું ખવાય? તો મીઠાઈ નથી ખાવાની, પાછી દિયા જા. એ તો આપણે બે મીઠાઈ ખાવી. મીઠાઈના પૈસા મારા પગારમાંથી વાળી લેજો. આજ હું તમને મીઠાઈ ખવડાવું. પછી તું બધાને કે તે મીઠાઈ ખવડાવી ભોળા દાદાને. એ હું કોઈને નહીં કહું બસ. તોય મીઠાઈ નથી ખાવાની. જા મીઠાઈ પાછી દિયા નકર ઢીબી નાખું. લ્યો બોલો, હું મીઠાઈ ખવડાવું તો મીઠાઈ ખાવી નથી, અને તમારે મને મીઠાઈ ખવડાવવી નથી. તમારી જેવા કંજૂસ શેઠ તો મેં ક્યાંય ના જોયા. હે હજી મારી સામે લાંબા ટૂંકી હાથ કરે. ઓય બાપા, ઓય બાપા, જા મીઠાઈ પાછી દિયા નકર ઢીબી નાખું. એ હારું. હવે તો મને પૂછ્યા વગર કાઈ વસ્તુ લાવે ને એટલે ઢીબી જ નાખવો છે. હે કેમ બકુલભાઈ ટીપણું દેડવીને જાવ? એ ટીપણું લાવ્યો તો તે સમકભાઈના ઘરે ટીપણું મૂકવા જાવ. તો પણ માથે મૂકીને ટીપણું મૂકી આવો ને. તો વજન ન લાગે. હે તમે તો એમ મગજ હાકો. હું એ મગજ તો આંકવો જ પડે, નકર ખોટે ખોટું થાકી જવાય. આ તો હું છે, હું હાલતો જાઉં, ટીપણું દડતું જાય. આ ઈ હાસુ. લ્યો તો હું ટીપણું મૂકતા આવું, પછી આવું પાછો. ઉભા રહ્યો, ટીપણું મૂકવા પછી જાવ. લ્યો ગાંઠિયા ખાવ. ગાંઠિયા ક્યાંથી લાવ્યા? એ ગામમાં દેવાભાઈની દુકાનનું ઉદ્ઘાટન હતું, ત્યાંથી ગાંઠિયા લાવ્યો. જો બોલો, ઉદ્ઘાટનમાં તો પેંડા હોય ને કા મીઠાઈ હોય, ગાંઠિયા. પણ એને ગાંઠિયાની દુકાન બનાવી તો ગાંઠિયા જ આપે ને. હા ઈ હાસું, દેવાભાઈ ખરા છે. ગાંઠિયા એટલે ગુંદી રાખી હોત તો ગુંદી ગાંઠિયા ખાવાની મજા ન આવે. ભલે ને ગુંદી નો રાખે, તળેલા મરસા હોત ને તોય મરસા ગાંઠિયા ખાવાની મજા આવે. એ કોઈ વાંધો નહીં, આપણે તો મફતમાં ગાંઠિયા ખાવાના છે ને. ગાંઠિયા તો ગાંઠિયા લાવો ખાવી. લ્યો ઈ તો નો ખાય, મને નો ખાવા દે. ઉભો રહેલા, કેમ એકલો એકલો બોલતો જા? હું છું તો હું જો ને હું મીઠાઈ લાવ્યો તો ભોળા દાદા કે મીઠાઈ પાછી દઈ આવી ને પૈસા પાછા લઈ આવ. એને તો પૈસા હું કરવાય છે? ઈ અમારી હાટુ પૈસા ભેગા કરે. આ ઈ હાસુ, તમે છેતરી જાવ ને ઈ બરોબર જ છે. લે તારે ગાંઠિયા ખાવા છે? એ મારે ગાંઠિયા નથી ખાવા, આજ મને કાક ગળ્યું ખાવાનું મન થયું. પણ તારી પાસે મીઠાઈ છે તો મીઠાઈ ખા ને. ના રે ના, મીઠાઈ તો કેમ ખાવી? તો ભોળા દાદા મને ઢીબી નાખે. તો પણ તારે શું ખાવું બોલ? એ ગમે એ કાક ગળી વસ્તુ ખાવી છે. 52 નંબરનો પ્લાન વાપરવો. હે તો ગળ્યું ખાવા મળે હો. પણ 52 નંબરના પ્લાન ની તમને ખબર છે, મને તો કયો. ઓરાય લે. હા એમ થાય તો જા તું મીઠાઈ પાછી દઈ આવ અને વાડીએ જા. એ હારો. હાલો બકુલભાઈ, આપણે તો તૈયારી કરવી. હાલો. હે ઈ મારો માણસ આવ્યો. લ્યો પૈસા. હે ઓય બાપા, પૈસા ના ઘા શું કરે? એ પૈસાનો ઘા નથી કર્યો, મેં તો પૈસા ખાટલામાં મૂક્યા.
મને ખબર છે તને મીઠાઈ ખાવા ન દીધી ને એટલે તું રીહ કરે. રીહ તો કરું જ તે ને. તો પણ કઈ રોજ થોડી મીઠાઈ ખાવાની હોય? કોક મહેમાન હોય ને ત્યારે મીઠાઈ ને એવું ખાવાનું હોય. હે ઓલું કોણ આવે? કોને ખબર? હે ઈ તો મઠ્ઠો ને શિખંડ છે. મઠ્ઠો ને શિખંડ ક્યાં છે? કોક બે ભાઈ છે. એ ઈ મારા ભાઈબંધ છે. એકનું નામ મઠ્ઠો છે અને એકનું નામ શિખંડ છે. પણ એવા કેવા નામ? એ મઠ્ઠા ને મઠ્ઠો બહુ ભાવે ને તેનું નામ મઠ્ઠો છે અને શિખંડ ને શિખંડ બહુ ભાવે એટલે એનું નામ શિખંડ છે. ઠીક. કેમ ચાલા? હે કેમ તમે બે આજ અમારી વાડીએ ભૂલા પડ્યા? તું તો અમને મળવા આવતો નથી એટલે અમે તને મળવા આવ્યા. એ હારું હારું બેહો ખાટલે. હેલા તારા ભાઈબંધે ગોદડા કેમ વધ્યા? એ ઈ ઠંડી વસ્તુ બહુ ખાય ને તો એને ઠંડી લાગે. મઠ્ઠોય ઠંડો હોય અને શિખંડે ઠંડો હોય. આ ઈ હાસુ. આ દાદા તારી સાથે કામ કરે છે? એ ના ના ઈ તો મારા શેઠ છે. શેઠ જેવા લાગતા નથી ને એટલે કીધું. એ ઈ 500 વીઘાના માલિક છે તોય હાદાઈથી રે અને મને તો બહુ હાંસવે. મારે મીઠાઈ ખાવી હોય તો ઈ મગાવે. તો સારું કહેવાય. હવે ઈ વાત જવા દો. તમે જમીન આવ્યા કે જમવાનું બાકી છે? જમવાનું તો બાકી છે. સવારના નીકળ્યા હતા અત્યારે પહોંચ્યા. ઓય દાદા લાવો પૈસા મઠ્ઠો ને શિખંડ લઈ આવું. પણ મઠ્ઠો ને શિખંડ એવું હું કામ લાવવું? રોટલા ને શાક બનાવી નાખ. પણ મઠ્ઠા ને મઠ્ઠો જ ભાવે. ઈ એકલો મઠ્ઠો જ ખાય અને શિખંડ એકલો શિખંડ જ ખાય એટલે કહું. એ હારું. અલે જા. એ હારું. હે મઠ્ઠાભાઈ, શિખંડભાઈ, તમે મારા માણાના ભાઈ બન કેમ? અમે નાના હતા ને ત્યારે હારે કામ કરતા. હે તમે હું આરે કામ કરતા? એ અમે શેરીમાં બેઠા. કોક કાક વસ્તુ લેવા મોકલે 1 રૂપિયો વાપરવા આપે ને તો લાવી દેવી. રૂપિયો વાપરવા ન આપે તો ઊંધી વસ્તુ લાવી દેવી. હે હા તો મારો માણા હે તો એટલે ઊંધી વસ્તુ લાવતો હશે. યો વરદા મઠ્ઠો અને મીઠાઈ. મીઠાઈ હું કામ લાવ્યો? એ આપણે ખાવા. એ હારું. યો મઠ્ઠો ભાઈ મઠ્ઠો અને શિખંડ ભાઈ શિખંડ. અત્યારે મઠ્ઠો ને શિખંડ ખાઈશું. સાંજના શિખંડ અને મઠ્ઠો ખાઈશું અને કાલે સવારે મઠ્ઠો ને શિખંડ ખાઈશું અને બપોરે શિખંડ અને મઠ્ઠો ખાઈશું. હા આપણે તો એ જ ખાવાનું છે ને. હે આ બધું આય તો શું કામ છે? એ મઠ્ઠાને ને શિખંડને મૂક્યા જા. શું કામ? મેં કીધું ને મૂક્યા. એ હારું. આપણને ઓળખ્યા તો હશે ને તો જ શિખંડ ને મઠ્ઠો મગાવ્યો ને. હે ક્યાં જા? એ મઠ્ઠો ને શિખંડ મૂકવા. ઈ રહેવા દે તો આમ એક બાજુ આય તો. એ હારું. શું છે? ઓય બાપા એ ઈ શિખંડને મઠ્ઠો મૂકવા જવાનું નતો કેતો. તારા ભાઈબંધ મઠ્ઠો ને શિખંડને મૂકવા જવાનું કહો. પણ એને હું કામ મૂકવા જવા? તો ઈ કેવું કહેતા હતા અત્યારે મઠ્ઠો ને શિખંડ ખાવું, સાંજે પાછા શિખંડ ને મઠ્ઠો ખાવું, કાલે સવારમાં પાછા મઠ્ઠો ને શિખંડ ખાવું, બપોરે પાછા શિખંડ ને મઠ્ઠો ખાવું. તો કેટલો ખર્ચો થાય? તો પણ મારે કઈ મારા ભાઈબંધને વયું જવાનું થોડું કહેવાય? તો તમે થોડાક દી અહીંયા રહ્યો, હું ક્યાંક વયો જાવ. એ હારું તો 10,000 રૂપિયા દેતા જાવ. ના રે ના પૈસા નથી દેવાનો. તો પણ મારા ભાઈબંધ 2-4 દિવસ રહેશે પછી વયા જાહે. એ હારું હાલ. કઈ તકલીફ હોય એવું લાગે છે તો લ્યોને પૂછી લેવી. હે શું તકલીફ છે? ઘડીક આમ જાવ છો ઘડીક પાછા આવો છો. એ કાઈ તકલીફ નથી. ઈ તો મારા શેઠ એમ કહે છે પૂરી બનાવવી અને હું એમ કહું છું રોટલી બનાવવી. અરે પણ પૂરી કે રોટલી શું કામ બનાવવી? તને ખબર તો છે અમે એકલો મઠ્ઠો અને શિખંડ જ ખાવી. એ હારો. હે કોનો ફોન આવ્યો? ક્યાંનો ફોન છે? હું બોલ ક્યાં? હે એવું છે? હું છું ભોળા દાદા. હાલને તળાવે જવું પડશે. કેવો ફસાણો? પણ કેહા કાકા ભલે ને તળાવમાં ફસાણા આપણે શું કામ જાવું? એ ઈ આપણી લાકડી લઈ ગયેલો છે એટલે કહો. હે એવું છે? હા ઉભો રે બકુડાને મમરાભાઈને ફોન કરીને બોલાવી લાવ. પણ ઈવડા એને શું કામ બોલાવવા? આપણે બે જાવી. ઝાઝા માણસો હોય તો હારું ને. મમરાભાઈ રીંગ કેમ આયા વાગે? હે મમરાભાઈ તમે? હા
ઓય બાપા યો બોલો હારું હારું ખાવા કેવા કેવા વેશ પટ્ટા કરે તમારા માણસને મીઠાઈ ખાવી હતી એટલે હે તું આમાં સામેલ છો તો મને મીઠાઈ હું કામ ન ખાવા દીધી? ઉભો રહો તો તું આપણે તો મઠ્ઠો ખાઈ નાખવી જલ્દી જલ્દી. ઉભો રહો તો